ક્ષત્રિયના ઘરે જન્મ કહેવાય. સમજાય હે કે ન મજા આવતી? ન આવતી ગણાય. હા, એમ કડવું લાગતું હોય મૂકી દો. આમાં કઈ માઇકમાં જાજુ બોલું મારી ફી વધે એવું છે નહીં. તમારા હાટું જ આવ્યો છું અને અહીંથી જવું તો સવારમાં નોકરી જવાનું જ છે. 3 દી મારે હતો, 36 કલાક બેઠક કરીને પાછો આજે અહીં આવ્યો છું. એટલે કોઈ એમ કે ને કે દેવ શું, તો આ શરીર દોડે છે ને એ દેવ હયાતી નો પરચો છે ભાઈ. એટલે હું તમને એ કહું છું કે કદાચ આપણે માં હોનલ ને માનતા હોય, ભવાની ને માનતા હોય, ગતરાજ ને માનતા હોય, કે સોમનાથ ના શિખરે બેઠો એ મહાદેવ ને માનતા હોય, પણ જો જ્યાં લગીન આપણામાંથી જે દુર્વ્યસન નું આપણામાં આચરણ છે ને, આ જ્યાં લગીન જશે ને ત્યાં લગીન કોઈ ભવાની મદદ કરવા ના આવતી ભાઈ. અને વાહે જે આપણી બોન દીકરીઓ છે, આ વિચારજો શું થાય આનો અંત. સમજાય હે? કોઈ ધૂણવાનો અવાજ નથી ભાઈ, અને કોઈ મારા ઘરે બસકો રોટલો નાખી નથી. પણ ધર્મ હોય, કાલ જગત એવું ના કે માયક લઈને બોલતા જ આવડે એમ. અને સેવા મારી નોખી છે. ચમ કે મારા ઠાકરને એવું કીધું છે કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા હું કદાચ ટિફિન લઈને નોકરી જઈશ, બાકી કોઈનું ખિસ્સું નહીં કાપવું હોય. સમજાય હે? ચાચા જુવાનડા ન બોલતા કે નથી મજા આવતી? તો એ રસ્તે ચાલો, મારા બાપાનું કઈ લૂંટાઈ નથી જવાનું. પણ જે દિવસે ખરાબ પરિસ્થિતિ આવશે અને આ બાપ દેવ થઈ ગયા ને, નકર બધા એમ કે આમને કહેનારા કોઈ નથી, વંઠાઈ ગયા એમ. પણ હું તો 4થા ધોરણમાં ભણતો હતો ને, તારે આ બધું ભોગવીને બેઠો છું ભાઈ. એટલે સમાજે અને દુનિયાએ બધું નાનપણમાં શીખવાડી દીધું હોય. સમજાય ને? પણ મજૂરી કરી, કોઈના ગાળિયા નથી કર્યા આજ લગીનમાં ભાઈ. અને આજ કદાચ જ્યાં મારા વડવાઈ હશે ને, તો એવું કહે છે કે 25 ઘર ત્યાં માણાનો અવતાર લઈને બચાયા છે, કોઈના ડૂબાડ્યા નથી. એમ જો આજ અહીંયા આવ્યો છું ને, આમાંથી 25 જણા જાગી જશે ને, એટલે મારું અહીંયા આયેલાની ફી મને મળી જાય ભાઈ. અને બાકી કર્મમાં ક્યાં ભાગ થાય છે ભાઈ? જો બાપનો દિવાળો ફૂંકો આયા હોય તો સાધુ મહાત્મા શું કરે? કરે કઈ આમાં? શબ્દો કડવા લાગશે મારા ભાઈ, અને ફરીથી આ બાજુ નહીં બોલાવો તોય મને કઈ વાંધો ન. પણ જીન લાગી જશે એને તો ખબર પડશે ને કે અમે આ જગ્યાએ જન્મ્યા છીએ. અમારો મા બાપ કોણ છે, અમારા સંસ્કાર કોણ છે, અમારો ઈષ્ટદેવ કોણ છે, અમારો ધર્મ શું છે. જો આટલું જાણી જાઓ ને તો દુનિયામાં ક્યાંય દાણા નખાવાની જરૂર નથી. અને આવું કદાચ 2 મહિના જીવીને બતાવો ભાઈ કે જગતનું ક્યારેય ખોટું નથી કરવું. અને 2 મહિના તો આ તો તમારા માટે, બાકી મારો ભરોસો એવું કે ખાલી ગામને નડવાનું બંધ કરો, 25 દાડા નીતિ ધર્મે જીવો. અને જો 26મા દાડે મારો ઠાકર ઘોડે પલણ ના નાખે ને, તો આ ભાલ પંથક મૂકી દેવાનું ભાઈ. આ તો દુનિયાના ગાળિયા કરવા હે ભાઈ. પાછા વાતું કરે કે આના ઘરે કઈ નતું, અમારા ઘરે તેલ લઈ જતા તારે શાક થતું હતું. પણ એના બાપ દાદાની પુણે હેતી જ આજ ગાડીઓ આવી. તે 2 વીઘા તારા બાપની હેતી એ 7-12માં જ નામ કાઢ્યું. તે ઘણા એમ કે રાજા જેવું જીવવાનું એમ. એટલે રાજા 20 રૂપિયા ઠેલ્યું મારતો હતો, ખાટિયા પીતો તો એ. એટલે કઈક જીવતા શીખો. 84 લાખ યોનિમાંથી આ મનુષ્ય અવતાર મળ્યો છે ભાઈ. અને ક્યાં વાપરો તમે? અને બીજાનું ભલું ના કરો તો કઈ નહીં, પોતાના પરિવારનું તો કરો. કે ખોટું બોલું છું? હા એમ. અને હું બોલી શકું, કોઈનો આઠાનો નથી લેતો તો પછી શું વાંધો? હમણાં નકર બાપુ એમ કે બાપુ તેમ અવળું બોલ્યા હતા, પૈસા નહીં મળે એમ. અને 12 મહિના લોકો વેટિંગમાં બેઠા છે ભાઈ. તારે આ પગ પડે નકર હવાય નહીં. સમજાય? હવાય નહીં એટલે કઈ એટલો બધો બીજી નથી.
પણ જો નોકરી ના કરું ઘરના રોટલા ત્યાંથી ખવડાવવું ભાઈ, અને કોકના લઈ લઈશ તો હું કાલ મારા ભગવાનને મારા ઠાકરની સામું નહીં જોઈ શકું. અને આજે આ તમે ગમે એ કદાચ હોય ને તો હું એને આંખોમાં આંખું નાખીને જોઈ શકું ચમ કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ભાઈ. સમજાય હે ને? અને જેદુનો આ મારો ઠાકર ભેળો મળ્યો તેથી, અને 7 વર્ષમાં જગત તો કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ, પણ જેથી મારો ઠાકર વળ્યો ને તેથી મેં એમ કીધું તું તું ક્ષત્રિય છું અને આ બીજો ટાઈમ દીવો કરવા તેલ નથી, અને જો તારા નામની ભીખ માંગવી પડે ને તો એ ભૂવાપણી મારે નથી કરવાની ભાઈ. અને 7 વર્ષ મારે આગમવાણી કરી હતી કે આજે આ દીવો કરવા તેલ નથી, પણ પલોઠી વાળીને બેજો, કોઈનો આઠાનો માગીશ નહીં, અને જો આ પાર્કિંગમાં ગાડીઓ જો ગણતા ના રહી જાવ ને એવો સમય ના લાવું તો અમારી ભૂવાપણીમાં ફેર પડે. આ 30,000 માણા પ્રસાદ લે છે, કોઈ હિસાબ નથી, કોઈ પગારદાર નહીં, અને ક્યાંય મિલકત ને તાળું નહીં. એટલે ભગવાન કઈ ત્રિશુલ લઈને ના ઉતરે ભાઈ, મારીને તમારી જેવાને પ્રેરણા કરે કે આ કરી એમ ભાઈ. સમજાય ને? અને જો હોનભાઈ માને માનતા હોય તો ભલા માણા એના વિચાર શું હતા ભાઈ? દારૂ પીને ઊંધા પડજો એવું કહેતા હતા? શું કહેતા? ભયું બાજજો, શેઢા ખોતરવા એવું કહેતા હતા? કે કજિયા મૂકજો, દૂષણ મૂકજો, દીકરી દીકરાને ભણાવજો તો આગળ વધશો. અને હું તો કહું કઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો, કોઈ નડતા નહીં, તોય સારું જ કામ છે. આ તો ગલ્લે બેઠા બેઠા એમ કે આ આવ્યો મારો ભાઈ તારી રાહ જોતો, હવારનો મસાલો નતો મળ્યો એટલે. સમજાય ને? હા એમ. આ તમે જો જ ખરા ભલા અભણ માણા અહીંયા જો દુનિયા દોડતી હોય તો આ મારા ઠાકરની જ હયાતી છે ને. બાકી ગરીબી એ જોઈ છે, સાસ ને રોટલો મળીને ખાતો ભાઈ. સમજ્યા? અને આ હયાતી છે ગોવિંદભા કે જેથી 4 વર્ષ મારી પાસે આયા ને કીધું મારા ઠાકરને ભાઈ આ રાગ ગમ્યો હે. ગોવિંદભાઈ એમ કહેતા કે પેલા શેરડીના શીસોડે નોકરી કરું છું કે હું કીધું તું કે નતું કીધું? પણ મેં કીધું પલોઠી વાળી બેસી જાય, મારો ઠાકર જો મરદ છે ભલા, બોલ્યા પછી ફેર બોલે ને તો એ ધર્મ ના કહેવાય. અને જો જગત અને ગોવિંદભા ના કરે ને તો મારી ભૂવાપણીમાં ખોટ પડે. એટલે એ મરદ છું. પણ જો કઈક માગવું હોય, હવે જેના બાપાએ કાળા ધોળા કર્યા ને કોક અમને શું નડે? તમારા બાપાના કરેલા કર્મો નડે હે ભાઈ. સમજાય ને? અને કઈ ના થાય. આ દારૂ કદાચ ભગવાને જો સંપત્તિ એટલે ભાઈ એક તો અભણ શું ના કરશો, ભૂલી જઈશ કે એમ કે ભગવાને જો સંપત્તિ આપી હે તો આજે 5-25 રૂપિયા રોજ વ્યસનના માર્ગે વાપરો છો ને એ ઘરમાં બચત કરજો. સમાજમાં કે ગમે તે જ્ઞાતિમાં કોઈ મજૂરી કરે, જો દીકરા દીકરીને ના ભણાવતો હોય અને એ ઉતારી લેતો હોય ને કે ભાઈ 2 રૂપિયા દાડી આવશે ન ભણવું, તો એને કહી દેજો કે ભાઈ કદાચ હું કોઈ સાધુ મહાત્મા નથી ભાઈ. સમજાય ને? પણ બધા એમ કે ભાઈ અને હું કરું છું. અને મેં મારા ઠાકરને કીધું, મારા પરિવારને કહી દીધું છે કે હવે આમાં નામ બીજું જોઈન્ટ થઈ ગયું છે, અને જો તમને ના મજા આવે તો તમે તમારી રીતે જીવી લેજો ભાઈ. પણ હવે હું જો 46 કિલોમીટર આગળ વધી ગયો છું, અને જો કદાચ સામે કદાચ ઘા ખાવાનું થાય ખાઈ લેવા હે, બાકી બવડામાં તો તીરખામટું નથી ખાવાનું ભાઈ. તો કહેજો કે ભાઈ તારા દીકરી દીકરા ભણવામાં હોય અને અમને ઠાકરની દયા છે. સમજાય છે ને? કે તું એને ભણાય, અને જો એને ભણવાની ફી ભરી દેશો ને, આજે દારૂમાં મહિને 5-10 હજાર રૂપિયા બગાડશો અને એ ગરીબ માણાની ફી ભરી દેશો, અને એ કાલ ભણી ગણીને કદાચ કંઈક અધિકારી બનશે ને આમ પોતાની સીટ ઉપર બેહવા જશે ને તો એને યાદ આવશે કે મારા ગામના ફલાણા ભા ના હોત તો આજે આ નોકરી ના હોત. સમજાય છે ને? તારે એ ભા થયા કહેવાય ભાઈ.